વડનગરના ઐતિહાસિક વારસાને હવે હરિયાળીનું કવચ મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટે સંયુક્તપણે વડનગરના 8 ઐતિહાસિક સ્થળો પર હજારો દુર્લભ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અભિયાન ગ્રીન ગુજરાત ગ્રીન ઇન્ડિયાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયથી વડનગરની આબોહવા બદલવાનો આ પ્રયાસ એક નવી મિસાલ પેશ કરી રહ્યો છે. વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક કરતી આ પહેલ વડનગરને પર્યાવરણીય નવી ઓળખ આપી રહી છે. સરકાર અને સંસ્થાનો આ સહિયારો પ્રયાસ સાબિત કરે છે કે સામૂહિક શક્તિ દ્વારા જ પ્રકૃતિને પુનર્જીવિત કરી ગ્રીન ગુજરાતનું સ્વપ્ન સાકાર કરી શકાય છે. ग्रो करता है तब वो एनवायरनमेंट को चेंज कर देता है, क्लाइमेटिक कंडीशंस चेंज हो जाती हैं, बारिश इंक्रीज होता है, टेम्परेचर्स रिड्यूस होती हैं और वहाँ का वातावरण मतलब ऑक्सीजन लेवल्स, अंडरग्राउंड वाटर लेवल्स, ये सब चीज़ बदल जाती हैं.